પહેલા મુદ્દાની વાત કરીએ તો ગીરના સિંહોથી ઓળખાતું ગુજરાત હવે ફરી એક વખત વાઘની ગર્જનાથી ગુંજી ઉઠ્યું છે। 3 દાયકા બાદ રાજ્યના જંગલોમાં વાઘની સ્થાયી હાજરી સત્તાવાર રીતે નોંધાતા ગુજરાત ટાઈગર સ્ટેટ તરીકે ઓળખ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે। દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યમાં એક વાઘ લાંબા સમયથી વસવાટ કરી રહ્યો હોવાનું રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તા મંડળ એનટીસીએ દ્વારા માન્ય કરવામાં આવ્યું છે। આ સાથે દેશમાં સિંહ, વાઘ અને ચિત્તા જેવા ત્રણેય બિગ કેટ ધરાવતું ગુજરાત પહેલું રાજ્ય બની ગયું છે। મધ્યપ્રદેશની સરહદ પરથી ફેબ્રુઆરી મહિનામાં એક યુવાન વાઘ રતનમહાલ વિસ્તારમાં પ્રવેશ્યો હતો। શરૂઆતમાં તેને ભટકતો વાઘ માનવામાં આવ્યો, પરંતુ છેલ્લા 10 મહિનાથી એક જ વિસ્તારમાં તેની સતત હાજરીથી સ્પષ્ટ થયું છે કે વાઘ અહીં સેટલ થઈ ગયો છે। એનટીસીએની અભ્યાસ સમિતિએ સ્થળની તપાસ કરી અહેવાલ સોંપ્યો છે। અધિકારીઓ માને છે કે વાઘનું લાંબા સમય સુધી ટકવું એ ગુજરાતના જંગલો વાઘ માટે અનુકૂળ હોવાનો પુરાવો છે। આ કારણે એનટીસીએ ગુજરાતને 2026ની અખિલ ભારતીય વાઘ ગણતરીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે। વન સંરક્ષણના ક્ષેત્રમાં ગુજરાત માટે આ એક મોટી અને ગૌરવભરી સિદ્ધિ માનવામાં આવી રહી છે અને એનટીસીએ દ્વારા રિપોર્ટ પણ હવે સોંપી દેવામાં આવ્યો છે અને ગુજરાતને હવે ટાઈગર સ્ટેટ તરીકે પણ હવે ક્યાંક ને ક્યાંક નામ મળ્યું છે। બે 2026 અખિલ ભારતીય વાઘની જે ગણતરી થશે તેમાં પણ હવે ગુજરાતને સ્થાન મળી ગયું છે। વન સંરક્ષણ પ્રયાસોને ગુજરાતમાં મોટી સફળતા મળી છે। હવે કહેવામાં આવી રહ્યું છે કે રતનમહાલ જેવી સેન્ચુરીને વિકસાવવામાં પણ આવશે। ત્યારે સાથે વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ રણજીતસિંહ દેવકર જોડાઈ ગયા છે। રણજીતભાઈ, ગુજરાતમાં સિંહ, દીપડા સાથે હવે વાઘ પણ છે, શું કહેશો? ખૂબ જ સારી ને આનંદની બાબત છે કે સિંહ અને દીપડા સાથે હવે વાઘે પણ 33 વર્ષ પછી ગુજરાતમાં રીએન્ટ્રી કરી છે। 33 વર્ષ પહેલા જે છેલ્લા વાઘ નોંધાણા એ વાંસદાના જંગલોમાં હતા અને ત્યારબાદ વાઘ સમગ્ર રીતે ગુજરાતમાં લુપ્ત થઈ ગયા છે અને હવે રતનમાલના અભયારણ્યમાં જે વાઘ નોંધાયો છે તે ખરેખર ખૂબ જ એક આનંદની વાત છે। આ વાઘ મધ્યપ્રદેશના રાતાપાની સેન્ચુરી જે ટાઈગર રિઝર્વ છે ભોપાલના નજીકમાં ત્યાંનો વાઘ છે અને ત્યાંથી માઇગ્રેટ થઈ રાજસ્થાન તરફ જઈ અને પછી અલોંગ ધી રાજસ્થાન ગુજરાત બોર્ડર નીચે ઉતરી અને મધ્ય ગુજરાતના રતનમાલ અભયારણ્યમાં વસવાટ અત્યારના હાલ કરે છે। રણજીતભાઈ, નવા વિસ્તાર છે, હવે નવો પ્રકારની હવે વાઘની જે 1989માં જે વાઘ છેલ્લે દેખાયો હતો તે બાદ હવે દેખાયો છે અને 3 દાયકા બાદ ગુજરાતને હવે ટાઈગર સ્ટેટ તરીકેની ઓળખ મળવા જઈ રહી છે, તો તેને લઈને શું કહેશો? આપણે ગુજરાતના લોકો બધા જ સિંહને લઈને ખૂબ જ પેશનેટ છીએ અને એ કઈક રીતે આપણું ઓબ્સેશન છે અને હવે વાઘ આવવાથી ખરેખર ખૂબ જ સારી બાબત છે અને બધા લોકો માટે એક આનંદની બાતમી છે। એની સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે રતનમાલનું અભયારણ્ય ઘણું નાનું છે, તો આપણે વાઘને જો કન્ઝર્વ કરવા હોય રતનમાલમાં તો માત્ર ગુજરાતની વાત ન વિચારી અને ગુજરાતને લાગતું જે મધ્યપ્રદેશનું જંગલ છે એ એટલે કે એમપી બોર્ડરમાં જે વિસ્તાર આવેલો છે એ ખરેખર ટોટલી ખૂબ મોટો વિસ્તાર થાય છે। સો આખો ભાગ આપણે જો કન્સિડર કરીએ તો એક મોટો એરિયા ટાઈગર ટેરિટરી માટે રેખાંકિત થશે। રણજીતભાઈ, જે નવો વિસ્તાર હવે વાઘ માટે સામે આવ્યો છે અને આ જે ગુજરાતના જંગલો છે તેમાં વાઘના વસવાટને પ્રોત્સાહન આપવા માટે કેવા પ્રકારના જે પડકારો પણ સામે આવી શકે છે? પ્રોત્સાહન આપવા માટે નંબર 1 એને ખોરાક જોઈએ, એટલે અમે ઝુઓલોજિસ્ટ સામાન્ય ભાષામાં પ્રે બેઝ કહેતા હોય છે। પ્રે બેઝમાં ખાસ કરીને સાંબર, સ્પોટેડ ડિયર, જે જાતના હરણ છે, તેના સિવાય જે સ્મોલ પ્રે છે, એ બધાની સંખ્યામાં વધારો થાય
તો જ વાઘ ત્યાં સતત રીતે વસવાટ કરી શકે. અથવા એમ થાય કે જેમ ફરતો ફરતો વાઘ અહીંયા આવ્યો એમ ફરતો પાછો પણ જતો રહે. જી પણ જો એને એડિક્વેટ બેનિફિટ અહીંયા મળે, ખાસ કરીને ખોરાક મળે અને પૂરતી શાંતિ મળે, એટલે કે એને એવું એક સરસ હેબિટાટ મળે કે એને અહીંથી જવાની ઈચ્છા જો ના થાય તો પછી એ અહીંયા પરમનન્ટ રીતે વસવાટ કરશે. રણજીતભાઈ, હવે જે પ્રકારે આપણે વાત કરી કે જે વાઘ છે તે પાછો ફરતો ફરતો પણ જઈ શકે છે, તો હવે વન વિભાગ દ્વારા પણ જે વાઘણ છે એના માટે પણ રજૂઆત કરવામાં આવી છે. બિલકુલ, ખૂબ જ સારી બાબત છે. અને વાઘ સાથે જો ફિમેલ પણ અહીંયા હોય તો પૂરતો ચાન્સ છે કે એ પ્રજનન કરી શકે. અહીંયા ફરી એક હું વાત કહેવા માંગીશ જી કે કોઈ પણ પ્રાણી જો એના કુદરતી રહેઠાણમાં પ્રજનન કરે તો દેટ ઇઝ એન ઇન્ડિકેશન કે એ સ્ટ્રેસ ફ્રી છે. આ તો સ્ટ્રેસમાં કોઈ પણ પ્રાણી કે પક્ષી પ્રજનન કરતું નથી. જી તો આપણે જો જાણવું હોય કે શું વાઘ અહીંયા ખરેખર ખુશ છે, તો માદાના પ્રેઝન્સથી જો એને 1.5-2 વર્ષમાં એક્લિમેટાઇઝેશન થયા બાદ જો બચ્ચા આવે તો 100% એ વાઘ જે છે, વાઘ અને વાઘણ એક્લિમેટાઇઝ છે અને ખરેખર આપણા ગુજરાતના જંગલમાં ખુશ છે. જી બિલકુલ રણજીતભાઈ, જોડવા બદલ આપનો આભાર.